કેરળમાં ગ્રેન એન્ડ સીડ્સ મર્ચન્ટ એસોસિએશન દ્વારા પહેલગામ હત્યા મુદ્દેના કલેક્ટરશ્રીને 24/4/2025ના રોજ આવેદનપત્ર અપાયું. તારીખ 22/4/2025ના રોજ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલ 27 નિર્દોષ હિન્દુ પ્રવાસીઓની પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા થયેલ હત્યા મામલે ખેડબ્રહ્મા ગ્રીન એન્ડ એસોસિએશન દ્વારા તારીખ 24/4/2025ના રોજ ખેડબ્રહ્મા નાયબ કલેક્ટર શ્રી એનડી પટેલ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તારીખ 22/4/2025ના રોજ કાશ્મીરના પહેલગામ પ્રવાસન સ્થળે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા નિર્દોષ પ્રવાસીઓમાંથી હિન્દુઓને અલગ તારવી તેઓને બંદૂકની ગોળી મારી હત્યા કરાતા સમગ્ર ભારતના હિન્દુઓમાં ભયંકર આક્રોશ ફાટી નીકળેલ છે. સરકાર આ નૃશંસ હત્યા કરનાર નરાધમ આતંકવાદીઓને તાત્કાલિક પકડી તેઓને વધુમાં વધુ સજા થાય તે માટે ખેડબ્રહ્મા ગ્રીન એન્ડ એસોસિએશનના વેપારીઓ દ્વારા ખેડબ્રહ્મા નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા. 4/2025ના રોજ કાશ્મીર પહેલગામ મુકામે જે પ્રવાસીઓ ગયેલા તેઓનું ત્યાં તમે હિન્દુ છો એમ કહી નિર્મળ હત્યા કરેલ એની ખેતરમાં ગ્રેન મર્ચન્ટ એસોસિએશન સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને આ કરેલ કૃત્યના આરોપીઓને જલ્દીમાં જલ્દી સરકાર સખ્તમાં સખ્ત સજા આપે તેવી અમે સર્વ વેપારી બંધુઓ ઈચ્છા રાખીએ છીએ. રમણભાઈ પટેલ, ખેતરમાં વેપારી ગ્રેન મર્ચન્ટ